નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હિંમતનગર યુજીવીસીએલ દ્વારા હિંમતનગર એક સબસ્ટેશનમાં જરૂરી સમારકામને કારણે 15થી વધુ ફીડરોનો વીજ પુરવઠો ખોરવાશે, જેનાથી 23થી વધુ વિસ્તારો અને આસપાસના 5 ગામો પ્રભાવિત થશે. યુજીવીસીએલના જણાવ્યા અનુસાર હિંમતનગર એક સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા, રાજતીરથ, મહાકાલી, અતિથિ, મેડિકલ અને આપા સહિતના ફીડરોનો પાવર સપ્લાય આવતીકાલે સવારે 7થી બપોરે 14 કલાક સુધી બંધ રહેશે. આ વીજ કાપને કારણે હિંમતનગર શહેરના સહકારી જીન રોડ, ખેડતસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર સ્ટેટ હાઈવે, જૂના બજાર, નવા બજાર, હિંમતનગર જીઆઈડીસી, ગાયત્રી મંદિર રોડ, દોલત વિલાસ પેલેસ રોડ, હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલો ગ્રાઉન્ડ, મદીના મસ્જિદ રોડ, વહારવાડ, મદ્રેસા સ્કૂલ વિસ્તાર, મેમણ કોલોની, જૂની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટેકનિક કોલેજ રોડ, મહાકાળી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત અને હડિયોલ રોડના આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ વીજ પુરવઠો ખોરવાશે. યુજીવીસીએલ દ્વારા જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં આવશે. પાટણ જિલ્લાના ચાણસ્મામાં વ્યાજખોરોનો વધુ એક અમાનવીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મજબૂરીનો ફાયદો ઉઠાવી વ્યાજખોરોએ મર્યાદા ઓળંગી દીધી છે. ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ એક યુવકે પોતાના ભાઈના લગ્ન પ્રસંગે લીધેલા ₹4 લાખના બદલામાં વ્યાજખોરોને ₹14.49 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી દીધી હોવા છતાં હજુ વધુ 3 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. માત્ર નાણાં જ નહીં, પરંતુ ફરિયાદીની કારમાંથી કોરા ચેક ચોરી લેવા અને ગાડીની આરસી બુક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ચાણસ્મા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કડીના એક પરિવારે અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત માનવતાથી ઉપર ઉઠીને માનવતાની મહેક ફેલાવી છે. કડીના વતની સ્વ પ્રમીલાબેન જંતીલાલ સુખડિયાના અવસાન બાદ તેમના પરિવારે શોક બહાર આવીને એક અત્યંત પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. પરિવારે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાને બદલે તબીબી શિક્ષણના હેતુસર ભાગ્યોદય મેડિકલ કોલેજને અર્પણ કરી સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉમદા કાર્ય દ્વારા સુખડિયા પરિવારે માત્ર પોતાની માતાની અંતિમ વિદાયને યાદગાર નથી બનાવી, પરંતુ આવનાર પેઢીના ડોક્ટરો માટે પ્રાયોગિક જ્ઞાનના દ્વાર પણ ખોલ્યા છે. ભાગ્યોદય મેડિકલ કોલેજને પ્રાપ્ત થયેલું આ 10મું દેહદાન છે, જે તબીબી ક્ષેત્રે સંશોધન અને અભ્યાસ માટે માઇલસ્ટોન સાબિત થશે. મહેસાણા શહેરમાં ટ્રાફિકથી ધમધમતા સર્કિટ હાઉસ કટ પાસે એક મુખર અકસ્માતની ઘટના સામે આવી છે. મોઢેરા 4 રસ્તા તરફથી પૂર ઝડપે આવી રહેલા એક અજાણ્યા મોટર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 67 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના વૃદ્ધને માથા અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સામે મહેસાણા B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ડીસા અને સુરત વચ્ચે મુસાફરીની સુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખીને અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડીસા બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ સેવાનો પ્રારંભ કરાવીને જિલ્લાના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેર્યું છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની હાઈટેક સુવિધા મેળવનાર ડીસા પ્રથમ શહેર બન્યું છે, જે લાંબા અંતરના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન અને ઉદ્યોગો પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ભેમાળ અને રતનપુર સ્થિત પેટ્રોલ પંપ પર ઈંધણ મેળવવા માટે વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. કોરી ઉદ્યોગના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભારે મશીનરીઓ ઠપ થવાની અણી પર છે, તો બીજી તરફ ખેતીની સિઝન હોવાથી ખેડૂતોને પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ઈંધણ ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાની થરાદ LCB ટીમે પેટ્રોલિંગ દરમિયાન મેઘપુરાની સીમમાં એક ચોંકાવનારું ઓપરેશન પાર પાડીને ટોઈંગ ક્રેનમાં બનાવેલા એક ગુપ્ત ખાનામાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ખોટી નંબર પ્લેટ લગાવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા આ જથ્થા સાથે પોલીસે હરિયાણાના શખ્સની ધરપકડ કરી કુલ ₹16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.